નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કમિટી હોલમાં યોજવામાં આવી હતી. કમિટી ચેરમેન નિલેશભાઈ ગગથરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠક કુલ ₹44 લાખ વિકાસ કામોની મંજૂરી માહોલ કરવામાં આવ્યો છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં મોરલ પટેલ પાથરવા કામ, ભૂગર્ભ ગટરની પાઇપલાઇન પાથરવા તેમજ ભૂગર્ભ ગટરના પાઇપલાઇનનો પાથરવા તેમજ મહાનગરપાલિકામાં કર્મચારી ઘટનાને આગામી સમયમાં સેટઅપ મુજબ કર્મચારીઓની ભરતીના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર DN મોદી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 વિકાસ કાર્યો હતા, જેની કિંમત 5,40,00,000 જેવી થાય છે. તે 14 કાર્યોને એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે. આમાં મુખ્યત્વે જે ટીપી સ્કીમ 11, 20, 21 અને 23 એના જે રોડો જે ટીપી સ્કીમ મંજૂર થયા બાદ એ રોડ ખોલવાના થતા હતા, તે મેટલ રોડ બનાવી અને રોડ રસ્તા ખુલ્લા કરવાની કમિશનરશ્રીની આવેલ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જુદા જુદા દરેક ડિપાર્ટમેન્ટના રોડ રસ્તાના દરેક કામોને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરમાં પડેલ વધારે વરસાદના હિસાબે જે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, તે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા આગામી તહેવારો પહેલાં રસ્તાઓ બધા મૂળ સ્થિતિમાં આવી જાય તેવી સૂચના સ્ટેન્ડિંગ કમિટીમાં અમારા દ્વારા કમિશનરશ્રીને આપવામાં આવેલ છે. જામનગરમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુથી જામનગર રાજપૂત સમાજની વાડી ખાતે રાહત દર એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રીવાબા રવિન્દ્રભાઈ જાડેજા માર્ગદર્શન હેઠળ થયેલા આ એક્ઝિબિશન કમ સેલમાં 70થી પણ વધુ સ્ટોલ બહેનો માટે સંચાલિત કરવામાં આવ્યા છે. આ તકે રવિવારે જાડેજાઓને આગામી નવરાત્રી, દિવાળી જેવા તહેવારો લોકોને ઉપયોગી વસ્તુઓ ખરીદવા માટે જામનગરની બહેનોને પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી. जय माताजी। नमस्कार, जय माताजी। मारा मातृशक्ति चेरिटेबल ट्रस्टना माध्यमथी आजे एक नवरात्रिનું ભવ્ય એક્ઝિબિશન છે એનું આયોજન કરવામાં આવેલું છે. એ આયોજન અંતર્ગત લગભગ 72 કરતા વધારે સ્ટોલ્સ ખાસ કરીને એવા બહેનોને અમે રાહત દરે પ્લેટફોર્મ આપીએ છીએ કે જેઓ ઘર કોઈને કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય, જેમ કે સાડીનો વ્યવસાય હોય, કટલેરીનો વ્યવસાય હોય, હોઝિયરીનો વ્યવસાય હોય, એ તમામ નાના મોટા બિઝનેસ સાથે જે બહેનો સંકળાયેલા છે એમને સાવ રાહત દરે અમારા મંચના માધ્યમથી, ટ્રસ્ટના માધ્યમથી આજે પ્લેટફોર્મ આપી અને એક ભવ્ય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્થળ છે રાજપૂત સમાજની વાડી, ક્રિકેટ બંગલાની સામે, જામનગર. અને 2 દિવસ આ એક્ઝિબિશન છે એ ચાલવાનું છે, આજે અને આવતીકાલે. તો હું આપ સૌને જામનગરની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે મેક્સિમમ બહેનો છે એ આ એક્ઝિબિશનનો લાભ લે, વિઝિટ કરે. બસ આપણામાંથી જ ઘણા બધા બહેનો છે જે અત્યારે સ્ટોલ છે એ નાખી રહ્યા છે અને 72 કરતાં વધારે વેરાયટી આ એક્ઝિબિશનમાં આપને જોવા મળશે. અને અમારા ટ્રસ્ટના માધ્યમથી મારા સાથી ટ્રસ્ટી છે રીટાબા, મીરાબા, પૂર્ણાબા, પૂરી કમિટી, શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી કમિટી આમાં ખૂબ મહેનત કરી છે. એટલે બહેનો સંચાલિત આ ટ્રસ્ટ છે અને બહેનો દ્વારા એક બહેનોને પ્લેટફોર્મ મળે એ માટે અમે ખૂબ જહેમત ઉઠાવી છે. તો માટે હું જામનગરની જનતાને
ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આપ સૌ આપના પરિવાર સાથે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લો. અને ફરી એક વખત આ ટ્રસ્ટના માધ્યમથી જે બહેનોને પ્લેટફોર્મ મળ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક પરિકલ્પના છે કે મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ અને માતૃશક્તિને ક્યાંક આર્થિક સ્વનિર્ભરતામાં આપણે અગ્રેસર ગણી અને કદમથી કદમ મિલાવી એ પણ મુખ્ય દ્વારામાં ભળી શકે એ માટેનો એક કન્સેપ્ટ છે અને ખરા અર્થમાં ચરિતાર્થ કરતું આ એક્ઝિબિશન છે. એટલે આપ સૌને ફરી એક વખત વિનંતી, આ એક્ઝિબિશનની આપ સૌએ મુલાકાત લો. થેન્ક યુ. જામનગરમાં અતિભારે વરસાદ પછી રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ થતા ઉપરાંત ભૂગર્ભ ગટર પર વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે. આ મુદ્દે આજે વિપક્ષ નેતા કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની બહાર ધરણા સૂત્રો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ભાજપના રાજમાં ભયભૂખ અને ભ્રષ્ટાચાર, કચરો ઉપાડવાના ભ્રષ્ટાચાર, રોડ પર ભ્રષ્ટાચાર વગેરે સૂત્રો લખેલા પોસ્ટરો સાથે આજે કોંગ્રેસ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં ચારે તરફ કાળાનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. એક પણ માર્ગ પર ચાલવા કે વાહન ચલાવવા માટે યોગ્ય નથી. માટે આ ભ્રષ્ટાચાર જવાબદાર છે તેવો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિબુકા જાડેજા, મહાનગરપાલિકા વિપક્ષ નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ, જેનબબેન કફી ઉપરાંત શિક્ષણ સમિતિના સદસ્ય આનંદ ગોહિલ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, નગરજનો જોડાયા હતા. મહાનગરપાલિકા છેલ્લા 27 વર્ષથી ભાજપ શાસિત છે. જામનગરનો જે ત્રાહિમામ પ્રશ્ન છે એ જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરે છે. જામનગર મહાનગરપાલિકાની એક પણ કચેરી એવી નથી કે જ્યાં હાલમાં ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ના બની હોય. જામનગરમાં હમણાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો, જે રોડો બન્યા હતા એ રોડની જગ્યાએ હવે કાંકરીઓ હાથમાં આવે છે. આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે. તળાવની પાળમાં પણ અમે આની પહેલા પણ કીધું કે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. આજે પણ એ ભ્રષ્ટાચાર આ લોકોની આંખ નીચે ચાલુ છે. જામનગરની આરોગ્ય શાખા હોય, જામનગરનો ઓવરબ્રિજ બનતો હોય, જામનગરના કચરાનો પ્રશ્ન હોય, જે જામનગરની જનતાના મુખ્ય પ્રશ્ન છે, એમાં ભાજપે ભ્રષ્ટાચારમાં ક્યાંય પાછું વળી નથી જોયું. આજે પણ જે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી હોય છે ત્યાં ચેરમેન પણ પહેલા ભાજપની સંકલન મિટિંગમાં કેટલું ભાજપને દેવું અને કેટલું પ્રજાને દેવું એ નક્કી કરીને સ્ટેન્ડિંગમાં આવતા હોય. ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટી, હું કહું છું કે આ ભાજપની સ્ટેન્ડિંગ કમિટી ભ્રષ્ટાચારની સ્ટેન્ડિંગ કમિટી છે. અમે આનો વિરોધ કરીએ છીએ. જનતા માટે લડવું પડે તો રોડ સુધી અને જેલ સુધી પણ ગયા છીએ ને પાછા જાસી. જનતાના પ્રશ્નોને અવાજ આપવું અમારું કામ છે. વિરોધ પક્ષમાં બેઠા છીએ ત્યારે આ ભ્રષ્ટાચારને ક્યારે પણ સહન નહીં કરીએ. આજે જામનગર ખાતે સ્ટેન્ડિંગ કમિટી ખાતે આજે ધરણા અને આ લોકોને ભાનમાં લેવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને આજે એ ધરણામાં બેઠા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલની યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.